એક આમ આદમી પાર્ટીના નેતા બોલ્યા હતા કે રાજનગર આખું મઢી દઈશ, 20% હું પૈસા ભરી દઈશ. આવી જા પટમાં હું 20 કરોડ મંજૂર કરી દઉં, 20% ભરી દે. આ ચૂંટણી પછી અઠવાડિયામાં કાગળ લઈ આવીશ. આ અમારી તાકાત છે. મેં કીધું આવશે પટમાં સિંહ, સિંહ આવશે ઓટોમેટિક બધા હે ને સિંહ ઘર ભેગા વહી જશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. નેતાઓ એકબીજા પર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. તો હવે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ફરી એકવાર ચેલેન્જ ફેંકતા સૌરાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આ ઉપરાંત ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ટિકિટ વહેંચણીને લઈને પણ માફી માંગી છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે મોરબીમાં પણ ભારતીય જનતા પાર્ટી પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. મોરબીમાં ટિકિટ વહેંચણી પછી ભારતીય જનતા પાર્ટીના ઘણા આગેવાનો નારાજ થઈ ગયા હતા અને આ પછી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ નારાજ કાર્યકરોની માફી પણ માંગી હતી. તો હવે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ની સભામાં કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી છે, જેનાથી ફરી એકવાર સૌરાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે હમણાં મેં એક સ્ટેટમેન્ટ વાંચ્યું હતું કે આમ આદમી પાર્ટીના એક નેતા કહેતા હતા કે વિકાસ માટે હું 20% ભરી દઈશ, એવી વાત કરી હતી. ત્યારે હું 20 કરોડ મંજૂર કરી દઈશ તો તું 20% ભરી દે. એક અઠવાડિયામાં જ કાગળ પણ લઈ આવીશ. આ ઉપરાંત કાંતિ અમૃતિયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે લોકોની ટિકિટ કપાઈ છે તેમની પણ માફી માંગી હતી અને હવે તેમણે અપક્ષ ઉમેદવારી કરનારા પાલિકાના પૂર્વ પ્રમુખ પર પણ પ્રહારો કર્યા છે. તો આવો સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ શું કહ્યું છે. ત્રણ પેઢીથી આ વિશ્વ હિન્દુ પરિષદનું ભારત માતા કી જે રામ મંદિર બને એના માટે અયોધ્યા અમે સાથે જીયા હોય, દંડા ખાધા હોય અને એક પરિવારને એને કોર્પોરેશન ટિકિટ આવી, એમાંય તમારે અપક્ષ ઉભું રહેવાનું. આવું હાલતા છે. તમને પ્રમુખ બનાવ્યા નગરપાલિકા. હું નગરપાલિકાનો સભ્ય હતો, ધારાસભ્ય મોહનભાઈ. જ્યારે અપક્ષ ઉભા ભાઈ શ્રી લલિતભાઈ એ નગરપાલિકાના પ્રમુખ હતા અને હું ધારાસભ્ય નગરપાલિકાનો સભ્ય થયો તો ગામને સારું કરવા હતું. ત્યારે 200 રોડ મેં અહીંયા કર્યા હતા લોક ભાગીદારીથી. ચોપડે ખોટા લખે નહીં. અત્યારે જ્યાં ત્યાં બોલે છે, ક્યાંય કાંઈ કર્યું નથી. એટલે મારી મહેરબાની છે કે આવી રીતે ખોટા પ્રજાને ગુમરાહ ન કરે. ઉપર માનો ઊભા છે, આમ આદમીમાં ઊભા છે, કોંગ્રેસમાં ઊભા છે. એના નેતા કોણ એ તો કયો. એના પછી ગરીઓ નથી, જારી નથી. આપણે નાના હતા અહીંયા, નાના છોકરાને ન ખબર એને સમજાવજો કરે છે. એટલે કહેવાનો અર્થ છે કે હું અહીંયા 55 રોડ હાકડો હતો આગળ, 120 મકાન પાડી અને પોળો કર્યો. અને મોહનભાઈ ત્યાં છે ને અહીંયા આગળ બધા બકરી બાંધે ખાટલા હારે. પછી નીકળે ને ગાડીને બકરી ક્યાં ઘટાઈ જાય મરી જાય તો પૈસા લઈને પછી એને ખાઈ જાય. આવું કરતા અહીંયા રોડ ઉપર. એના બદલે ડબલ પટ્ટીનો રોડ કરી દીધો. મેં થોડાક દિવસ પહેલા સ્ટેટમેન્ટ વાંચ્યું હતું. એક આમ આદમી પાર્ટીના નેતા બોલ્યા હતા કે રાજનગર આખું મઢી દઈશ, 20% હું પૈસા ભરી દઈશ. આવી જા પટમાં હું 20 કરોડ મંજૂર કરી દઉં, 20% ભરી દે. આ ચૂંટણી પછી અઠવાડિયામાં કાગળ લઈ આવીશ. આ અમારી તાકાત છે. મેં કીધું આવશે પટમાં સિંહ, સિંહ આવશે ઓટોમેટિક બધા હે ને સિંહ ઘર ભેગા વહી જશે. પણ શું કામ? અમે સિંહ નથી, અમે ગામનું રખોપો કરવા માટે સિંહ થયા. પણ અનામત એટલી, બક્ષી પણ જેટલા, દેવાની ટિકિટ ખાલી આપણા ભાઈઓને 13. એમાં મોહનભાઈ 6 લઈ ગયા. આમાં કરવું શું? મોટા ભાઈ એટલે મારે બધા જેમ જોઈએ છે એ જે 4 બીજી નાની નાની જ્ઞાતિને એક એક આપી. મારા ભાઈ વહીથી 4 માં મહેન્દ્રભાઈ આવ્યા, 3 વહીથી. એટલે મારા કાર્યકર્તા ઘણા બધા નારાજ છે. હું માફી માંગુ કે જો આયા બેઠે છે દાંત કાઢે. કારણ કે ટિકિટ એવી હતી, ઘરનાનો સમાવેશ થાય, ભાઈનો સમાવેશ ન થાય. અમને કે મને મારું કરો ને કે મારું તારું સમાવેશ નથી થાય. એમ અચોડી મારા ભાગમાં પટેલની 5 ટિકિટે છે જુમાં 52 માંથી. એટલે હું બધાની માફી માંગુ છું. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વાત કરીએ તો તેમણે થોડાક સમય અગાઉ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો હતો. ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ ઉપાડી લીધી હતી અને ત્યારબાદ હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા શરૂ થયો હતો. કાંતિ અમૃતિયાએ મોરબીથી ગાંધીનગર વિધાનસભા સુધી આ પછી શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ.
જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.